યમુનાષ્ટકની રચના શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા સંવત 1548માં 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મોકામ કર્યો ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમુનાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સ્ત્રોતના પહેલા 8 શ્લોકમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મનું વર્ણન કર્યું છે. આધિદેવી સૂર્યના પુત્રી શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોકધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત સંબંધ શ્રી યમુનાજી કરાવી આપે છે. તેવા આપ અત્યંત દયાળુ છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યનું દાન કરે છે. તરસ છિપાવવા માટે પણ તેમના જળનું પાન કરનાર યમ યાતનામાંથી છૂટતો હોય તો આપનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમ ભક્તિપૂર્વક આપનું પયપાન કરનાર ભક્તને પુષ્ટિમાર્ગનો ઉત્તમોત્તમ ફળ શ્રી યમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું? શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો પૈકીના કિશોરીબાઈ આ ગ્રંથના 4થા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નિશ કરતા હતા. એમને શ્રી યમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રી યમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનાર અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજીએ છેલ્લા 9મા શ્લોકમાં બતાવ્યા છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.